તો હેલો વિદ્યાર્થી મિત્રો, જૈન સંકુલો ઓફિશિયલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો બોર્ડ પરીક્ષા 2027 ધોરણ 10 બેઝિક ગણિત માટે એકદમ હેલ્પફુલ બનવાનો છે, જે તમને બોર્ડ પરીક્ષામાં આ વિડીયો મદદરૂપ થશે. જેમાં પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં તમને આ વિડીયો બેઠા 16 માર્ક્સ અપાવી શકે તેમ છે. તો ચાલો હવે આ વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 10 બેઝિક ગણિત પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રમાંથી જનરલ વિકલ્પ સાથે કુલ 16 માર્ક્સનું પૂછવાનું છે, જેમાં વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી માંથી એમ ચારેય વિભાગમાંથી થઈને 16 માર્ક્સનું પૂછવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર એ તમારા માટે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જે તમને આરામથી પાસ કરાવી શકે તેમ છે. વિભાગ એમાં કુલ 3 પ્રશ્નો પૂછાશે, દરેકનો 1 ગુણ રહેશે. એમ કરીને વિભાગ એમાંથી 3 ગુણ મળશે, જેમાં 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, 12મા નંબરનો પ્રશ્ન, 20 નંબરનો પ્રશ્ન, એમ કુલ 3 પ્રશ્નો વિભાગ એમાં હશે. હવે વિભાગ એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય? તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એમાં આ પ્રકારના દાખલા પૂછાય છે. તો કોઈ એક અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો બહુલક શોધો. તો અહીંયા x12 અને એમ એટલે કે મધ્યસ્થ આપેલો છે, તેના પરથી તમારે બહુલક z શોધવાનો છે. તો x12 બરાબર કેટલો છે? 21 અને મધ્યસ્થ m બરાબર 23. તો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ, z બરાબર 3m - 2x12. હવે 3m કેટલા છે? 23 છે. તો અહીંયા 23 માઇનસ અહીંયા 2 અને x12 કેટલા છે? 21. તો 1. હવે 23 તરી તો 69 થાય, માઇનસ 21 દુ 42 થાય. હવે 69 - 42, તો z બરાબર તમારો 27 આવશે. તો અહીંયા બહુલક તમારો 27 બનશે. દાખલા નંબર 2, જો કોઈ જૂથબદ્ધ ડેટામાં x - x12 બરાબર 2 અને m + x12 બરાબર 12 હોય તો z એટલે કે અહીંયા તમારે બહુલક શોધવાનો છે. અહીંયા તમને વત્તાકાર અને ઓછાકાર બે પદ મૂકશો તો તમને z મળશે. તો ચાલો શરૂઆત કરીએ. m - x12, અહીંયા વત્તાવાળું પદ પહેલા મૂકીએ, પછી નીચે ઓછાવાળું મૂકીશું, વત્તા x12 બરાબર 12 ને 2 14 થાય. બરાબર. હવે આ x વત્તા અને આ x ઓછા કટ થશે, તો અહીંયા વધ્યું શું? m અને m એટલે કે 2m વધ્યા. તો અહીંયા 2m બરાબર 14. હવે m શોધવાના છે, તો m એકલો રાખો, 2 ને ભાગાકાર બાજુ લઈ જાઓ, તો 14 ભાગ્યા 2, તો m તમારો અહીંયા 7 આવશે. એમ આપણને 7 લખી દઈએ. એમ આપણને 7 મળ્યો. હવે બાદબાકી વાળું પદ મૂકીએ, m - x12 ઓછા m કૌંસમાં પ્લસ x12 બરાબર કેટલા? અહીંયા 12 બરાબર 12 - 2, તો બરાબર 10 વધશે અહીંયા. બરાબર. હવે મિત્રો, આ બ્રેકેટ ખુલશે, તો અહીંયા વત્તા છે ત્યાં ઓછા થઈ જશે, અહીંયા ઓછા થઈ જશે. તો હવે કટ શું થશે? આ m વત્તા છે અને આ m ઓછા છે, તો બંને કટ થઈ જશે. તો વધ્યા શું? 2x12. તો અહીંયા આપણે 10 મળ્યા હતા, 12 માંથી 2 જાય તો 10 વધ્યા હતા. તો હવે x12 શોધવાનો છે, તો તેને એકલો રાખો અને 2 ને ભાગાકાર બાજુ લઈ જાઓ, તો 10 ભાગ્યા 2 બરાબર આપણને અહીંયા x12 બરાબર 5 મળશે. હવે z આપેલો છે, તો z બરાબર 3m - 2x12. હવે અહીંયા 3, અહીંયા m કેટલો છે? 7 - 2, x12 કેટલા છે? 5. હવે 7 તરી 21 અને માઇનસ 5 દુ 10, તો અહીંયા
21માંથી 10 જશે તો 11 વધશે, તો અહીંયા z બરાબર 11 આવશે તમારો. તો આપણો રાઈટ આન્સર છે z બરાબર 11. હવે દાખલા નંબર 3, આપેલ અવલોકનનો બહુલક શોધો. મિત્રો અહીંયા બહુલક શોધવા માટે જે સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થતી હોય તો તેને બહુલક કહેવાય. તો અહીંયા 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3. તો અહીંયા સૌથી વધુ વખત 3, 3, 3, સૌથી વધુ વખત 3 વધારે વખત રિપીટ થાય છે, તો માટે બહુલક બરાબર z બરાબર 3 થશે. હવે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ શોધો. મિત્રો આ વર્ગ છે અને આવૃત્તિ છે. આવૃત્તિમાં આપણે જોવાનું છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે. તો આપણી અહીંયા સૌથી મોટી આવૃત્તિ 35 છે. તો માટે અહીંયા બહુલક વર્ગ બરાબર 80 થી 90. તો તમારો રાઈટ આન્સર છે 80 થી 90 થશે. હવે અહીંયા 5મા નંબરનો ક્વેશ્ચન તમે જુઓ, મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ શોધવા માટે તમારે અહીંયા સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચાલો આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો 1, પછી શું આવશે 3, પછી 4, પછી 5 અને પછી 5 આવશે. બરાબર. અહીંયા ટોટલ 1, 2, 3, 4 અને 5 આવૃત્તિ એટલે કે 5 સંખ્યા મળી ગઈ આપણને. તો n બરાબર 5 છે. હવે સૂત્ર કયું છે આપણું મધ્યસ્થ શોધવાનું? n વત્તા 1/2. તો n કેટલા છે 5. તો 5 ને 1 6 ભાગ્યા 2 તો 3. તો મિત્રો ધ્યાન રાખજો, અહીંયા આપણો આન્સર 3 નથી, ત્રીજું પદ છે. તો માટે ત્રીજું પદ 4 છે. તો આપણો મધ્યસ્થ m બરાબર 4 થશે. આ ધ્યાન રાખજો, આ એકદમ IMP દાખલા છે. હવે વિભાગ 2માં 2 માર્કનો એક પ્રશ્ન જે 37 નંબરનો પ્રશ્ન હશે. તો મિત્રો મેં તમને વિભાગ એમાં જે જણાવ્યું તે જ મુજબના દાખલાની તમે પ્રેક્ટિસ કરશો તો તેમાંથી બહારનો કોઈ પણ દાખલો નહીં હોય. રકમ કદાચ બદલેલી હશે પણ તેનાથી બહારનું કશું જ નહીં હોય. હવે તે જ રીતે વિભાગ 2માં, તો વિભાગ બીમાં જે 37 નંબરનો આપણો ક્વેશ્ચન હશે તે આ જ મુજબનો હશે. આમાંથી કોઈ પણ વસ્તુ બહારનું નહીં હોય. તો તમે આને ધ્યાનમાં રાખીને જ આગળ પ્રેક્ટિસ ચાલુ રાખજો. ચાલો તો દાખલા નંબર 1ની શરૂઆત કરીએ. કોઈ પણ આવર્તન વિતરણ માટે L બરાબર 3, F1 બરાબર 8, F0 બરાબર 7, F2 બરાબર 2 અને H બરાબર 2. H બરાબર વર્ગ લંબાઈ પણ તમને આપેલી છે. તો આપણું બહુલકનું સૂત્ર છે મિત્રો Z બરાબર L વત્તા F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 બ્રેકેટ ક્લોઝ ગુણે વર્ગ લંબાઈ એટલે કે H. તમારું આ સૂત્ર છે. તો તમારે F1, તો F1 તમને અહીંયા 8 આપેલો છે. હવે F0 તો 7 આપેલો છે, L 3 અને 2F1 સાથે તેને ગુણવાનું છે. F0 અહીંયા 7 છે અને F2 બરાબર 2 છે અને વર્ગ લંબાઈ H, તો H બરાબર 2 છે. તો હવે આ F1, F0, 2F1, L, H શું છે ચાલો તમને સમજાવું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ વર્ગ છે અને આ આવૃત્તિ છે. તો આ વર્ગ 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને આવૃત્તિ 20, 30 અને 10 છે. તો અહીંયા બહુલક 30 થાય. તો અહીંયા બહુલક 30 થાય તો બહુલક વર્ગ 20 થી 30 બને. બરાબર. તો જેને આપણે બહુલક ધાર્યો છે તેને F0 તરીકે ઓળખીશું અને તેની પહેલાંનું એટલે કે 20 છે તેને F1 આપવાનું છે અને તેની પછીનું એટલે કે પાછું જઈએ તો તેને 2 આપવાનું છે અને આગળ જઈએ તો તેને નંબર F1 આપવાનો છે. બરાબર. બહુલક વર્ગ કેટલો છે 20 થી 30. તો L આપણે અહીંયા 20 ધારીશું અને
એચ એટલે કે વર્ગ લંબાઈ 20 થી 30 બરાબર એચ વર્ગ લંબાઈ કેટલી થશે 10 થશે. તો આ રીતના સૂત્રમાં કિંમત તમારે મૂકવાની હોય છે બહુલક જોઈને. તો તમે સૂત્રમાં કિંમત મૂકશો તો તમને જવાબ મળી જશે. તે જ રીતે દાખલા નંબર 2 તેમાં મધ્યસ્થ શોધવાનો છે. તો ચાલો તમને તે પણ સમજાવી દઉં. તો મિત્રો તમે દાખલા નંબર 2માં જોઈ શકો છો કે કોઈ પણ વર્ગીકૃત માહિતી n બરાબર 53, l બરાબર 60, cf બરાબર 22, f બરાબર 7 અને h બરાબર 10. તો મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 ઓછા cf અપોન f ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ. તમને અહીંયા l બરાબર 60 આપેલું છે તે તમારે l ના સ્થાને મૂકવાનો છે વત્તા n/2. તો n 53 છે તો 53/2 માઇનસ cf તો cf 22 છે અપોન f તો f અહીંયા 7 છે અને વર્ગ લંબાઈ ગુણ્યા h તો 10 છે. તો તમારે સૂત્રમાં કિંમત મૂકશો તો તમને આરામથી જવાબ મળી જશે. તો તે જ રીતે દાખલા નંબર 3 જોઈએ. તો મિત્રો દાખલા નંબર 3માં કોઈ વર્ગીકૃત માહિતી માટે l બરાબર 40, f1 બરાબર 7, f0 બરાબર 3, f2 બરાબર 6 અને h બરાબર 15 હોય તો બહુલક શોધો. તો મિત્રો તમારે બહુલકનું સૂત્ર મૂકવાનું છે. તો l વત્તા f1 માઇનસ f0 અપોન 2 f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ સૂત્ર મૂકશો અને સૂત્રમાં કિંમત મૂકશો તો તમને આરામથી જવાબ મળી જશે. તો મિત્રો તમે વિભાગ બીમાં જે 3 પ્રશ્નો જોયા તે જ પ્રકારના પ્રશ્નો હશે, તેનાથી બહારનો કોઈ પણ પ્રશ્નો નહીં હોય. તો તમે આ જ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો વિભાગ બી માટે. આનાથી વધુ કોઈ પણ નહીં હોય. જો વધારેમાં વધારે પૂછાય તો 50 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો, તે જ તમને પૂછાય, તેનાથી મોટું કંઈ પણ પૂછાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાશે જે 45 નંબરનો હશે. એક પ્રશ્નના 3 માર્ક્સ હશે. તો આંકડાશાસ્ત્રમાંથી એક પ્રશ્ન તમારે 45 નંબરનો 100% પૂછાશે. તે બહુલકનો જ હશે. 110% તે બહુલક જ હશે. તો આ જ પ્રકારના બહુલકના દાખલાની પ્રેક્ટિસ કરજો. તે એકદમ સરળ હોય છે. તો ચાલો તમને અહીંયા ડાયરેક્ટ સમજાવી દઉં. અહીંયા દાખલા નંબર 1 તમે જોઈ શકો છો કે કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ કરેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો ઉંમર વર્ષમાં આપી છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65. તો મિત્રો અહીંયા દર્દીઓની સંખ્યા 6, 11, 21, 23, 14 અને 5 છે. તો અહીંયા બહુલક કયો થશે? તો બહુલક સૌથી મોટો વર્ગ અને આવૃત્તિમાં તમારે જોવાનું છે. આવૃત્તિમાં તો આવૃત્તિમાં 23 સૌથી મોટી છે અને વર્ગ સૌથી એટલે કે બહુલકનો જ વર્ગ આવે 35 થી 45. તો બહુલક તમારો અહીંયા 23 છે. તો બહુલકનું સૂત્ર કયું છે? z બરાબર તમને આગળ વિભાગ બીમાં બતાવ્યું હતું તે જ રીતે આ તમારો f0 થશે, આ તમારો f1 થશે, આ તમારો f2 થશે અને l બરાબર તમારો અહીંયા 35 થશે અને h એટલે કે વર્ગ લંબાઈ તો 45 - 35 બરાબર h તમારો 10 થશે. તો તમે બહુલકના સૂત્રમાં કિંમત મૂકશો તો તમને મળી જશે. તે જ રીતે દાખલા નંબર 2 નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્ય કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. અહીંયા આયુષ્ય છે તેને વર્ગ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આવૃત્તિ છે. અહીંયા વર્ગ તો 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120 છે. આવૃત્તિ 10, 35, 52, 61, 38 અને 29 છે. તમે અહીંયા જોઈ શકો છો કે બહુલક શોધવા માટે આપણે આવૃત્તિમાં જે સૌથી મોટી સંખ્યા હોય તે લેવાની છે. તો અહીંયા સૌથી મોટી સંખ્યા 61 છે બરાબર. તો તે તમારો
F0 થશે, બરાબર ને? F0 તો 61. હવે અહીંયા F1 બરાબર કેટલો થશે? તો 52 થશે અને F2 બરાબર 38 થશે. H વર્ગ લંબાઈ કેટલી થશે મિત્રો? 80 - 60 તો કેટલા થશે? H બરાબર તમારો 20 થશે અને અહીંયા L બરાબર એટલે કે અધસીમા તમારી કેટલી થશે? તો 60 થશે. તો તમે બહુલકના સૂત્રમાં કિંમત મૂકશો આ બધી તો તમને મળી જશે જવાબ. તો હવે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 આ માહિતીનો બહુલક શોધો. અહીંયા ગાડીઓની સંખ્યા એટલે કે વર્ગ અને અહીંયા આવૃત્તિ આપી છે. વર્ગ તમારો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80 આપેલો છે. અને આવૃત્તિ 7, 14, 13, 12, 20, 11, 15 અને 8. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સૌથી મોટો વર્ગ અને વર્ગના ખાનામાં તમે જોઈ શકો છો નીચે આવૃત્તિ, સૌથી મોટી આવૃત્તિ 20 છે તો તે તમારો F0 થશે. F0 બરાબર કેટલો છે? 20. તેની આગળવાળું પદ એટલે કે 12 તે તમારો F1 થશે. F1 બરાબર 12 અને F2 તમારો 11 થશે તો F2 બરાબર 11. હવે L કેટલો થશે? તો અધસીમા તમારી 40 છે. H કેટલો થશે? તો વર્ગ લંબાઈ 40 થી 50 તો 10ની છે તો વર્ગ લંબાઈ 10 થશે. હવે Z બરાબર તમે પેલું સૂત્ર છે આપણું બહુલકનું L વત્તા F1 - F0 upon 2F1 - F0 F2 ગુણ્યા H. તે સૂત્રમાં તમે આ રકમ મૂકશો તો તમને તેનો આન્સર Z બરાબર બહુલક મળી જશે. તો વિભાગ Cમાં 45 નંબરનો દાખલો 3 માર્ક્સનો આ જ પ્રકારનો બહુલકનો જ પૂછાશે. તો તમે બહુલકના દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. તો મિત્રો અહીંયા વિભાગ Dમાં 2 પ્રશ્નો પૂછાશે, 51મો અને 52 નંબરમાં. તો દરેકના 4 માર્ક્સ રહેશે એટલે વિભાગ D તમારો કુલ 8 માર્ક્સનો બનશે. 51 નંબરનો પ્રશ્ન 100% મધ્યક અને 52 નંબરનો મધ્યસ્થ કે બહુલક બેમાંથી એક હશે. તમારે આ પાકું જ કરી લેવાનું છે કે 51 નંબરનો મધ્યક પૂછાશે તો તમારે સિગ્મા FI DI વાળી રીતથી ગણી દેવાનો છે. તો દૈનિક વેતન તેને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ. 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600. તો મિત્રો આ દાખલો બેઠો સ્વાધ્યાયનો છે. તો તમે આપણે આગળ વિડીયો બનાવેલા છે તો તમે આ દાખલો ત્યાંથી જોઈ શકો છો. તો અહીંયા કારીગરોની સંખ્યા 12, 14, 8, 6 અને 10. તો ચાલો તમને ટૂંકમાં અહીંયા સમજાવી દઉં. તો કારીગરોની સંખ્યા તે આપણું શું થશે? FIનું કોલમ થશે, બરાબર. તો અહીંયા તમે 12થી લઈને 10 સુધીનું ટોટલ કરશો તો તમને સિગ્મા FI મળશે. હવે મધ્ય કિંમત XI. તો XI કેવી રીતે શોધવાની? તો 500 + 520 ભાગ્યા 2 તો તમને કેટલા મળશે? તો 500 અને 500 1000 અને 20 તો કેટલા મળશે? 510. તો તમારી મધ્ય કિંમત પહેલાંની 510 થઈ. જેટલી તમારી વર્ગ લંબાઈ હોય તેટલા એડ કરતા જવાનું છે આપણે. તો 510 + 20 તો કેટલા થશે? 530. તો 530, 530 + 20 તો 550. તે રીતના તમારે અહીંયા 580 થી 600 સુધી લઈ જવાનું છે. હવે તમને XI મધ્ય કિંમતનું કોલમ મળે પછી તમારે ધારેલો મધ્યક કોઈ પણને ધારી લેવાનો છે. ધારો કે 530 ધારે તો તેને A તરીકે ધારો. હવે DIનું કોલમ આવશે. DI બરાબર XI - A. તો XI આપણો 510 અને A બરાબર 530 થશે.
તો 510 માઇનસ 530 તો કેટલા આવશે? -20. બરાબર ને? -20. તે રીતના તમારે બાદ કરતું જવાનું છે. ડીઆઈ પછી તમારે શાનું કોલમ આવશે? તો એફઆઈ અને ડીઆઈનો, તો એફઆઈનો કોલમ અને ડીઆઈના કોલમનો ગુણાકાર, તો તમને એફઆઈ ડીઆઈ મળશે. મિત્રો સિગ્મા એફઆઈ ડીઆઈ મળ્યા પછી તમારે સૂત્ર મૂકવાનું છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ અને ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો અહીંયા ધારેલો મધ્યક એ મૂકવાનો છે. સિગ્મા એફઆઈ ડીઆઈ તમે એફઆઈનું ટોટલ કરશો તો સિગ્મા એફઆઈ ડીઆઈ મળશે અપોન સિગ્મા એફઆઈ. તો અહીંયા મેં તમને કીધું હતું કે આને એફ તરીકે ઓળખવામાં આવે છે આવૃત્તિને, તો તેનું ટોટલ કરશો તો સિગ્મા એફઆઈ મળશે. તો તમે તેનું સાદું રૂપ આપશો તો તમને અંતમાં એક્સ બાર મળી જશે. દાખલા નંબર 2 નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. મિત્રો તમે અહીંયા નીચે જોઈ શકો છો કે આયુષ્યનો મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું છે? તો મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા કૌંસમાં 2 માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા એચ. બરાબર, અહીંયા માતું નથી એટલા માટે મેં તમને નીચે બતાડ્યું. બાકી તમારે સૂત્ર પ્રોપર રીતે મૂકવાનું રહેશે. તો હવે આ દાખલો તમે કેવી રીતે ગણશો? તો તમારે સીએફ શોધવા માટે બનાવવાનું છે. તો 14 + 56 તો કેટલા થશે? 70. 70 + 60 તો 130 થશે. 130 + 86 તો કેટલા થશે? 130 + 86 216 થશે. 216 216 + 74 તો કેટલા થશે? 290. 290 + 62 તો કેટલા થશે? 352. 352 + 48 તો 400. તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે આનું જે તમે ટોટલ કરશો ને તે અંતમાં 400 મળશે. 400 ભાગ્યા 2 કરવાના છે તમારે. તો 400 ભાગ્યા 2 કરશો તો તમને 200 મળશે. હવે આપણે જે આ ટોટલ કર્યું હતું તેમાં તમારે 200 શોધવાના છે. તો 200 ન મળે તો 200ની આજુબાજુની સંખ્યા, તો આપણે જે ટોટલ કર્યું હતું સીએફનું સંચયી આવૃત્તિ સીએફ, તો તેમાં આપણને 216 મળતા હતા. તો તેની સામેની આવૃત્તિ જે હતી 86 તે આપનો એફ બનશે. અહીંયા આપણને આ દાખલામાં એફ બરાબર કેટલો મળશે? તો 86. અને સીએફ કેટલો મળશે? તો સીએફ આપણો કેટલો બને કે 86 છે તેની નીચે 74 વાળું પદ છે, તો સીએફ આપણો 74 બનશે. હવે શું રહ્યું? તો એચ, તો વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ સામેવાળી, તો 3000 થી 3500 તો આપણી વર્ગ લંબાઈ એચ બરાબર 500 મળશે. અને એલ, તો એલ કેટલો બને? અધસીમા, તો 3000, તો તમારો એલ 3000. તો તમે આપણા મધ્યસ્થવાળા સૂત્રમાં આ બધી કિંમતો મૂકશો તો તમને આરામથી અને આસાનીથી જવાબ મધ્યસ્થનો મળી જશે. તો તમે આ દાખલા હોમવર્કની અંદર પ્રેક્ટિસમાં કરજો, જેથી તમને વધારે ને વધારે પ્રેક્ટિસ થાય. દાખલા નંબર 3 નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવારી વિતરણ આપે છે. તો આપેલ માહિતીનો મધ્યક શોધો. તો તમને મધ્યક શોધવાનો છે. તો મેં તમને શીખવાડ્યું હતું આગલા દાખલામાં, તો સિગ્મા એફઆઈ ડીઆઈ વાળી એટલે કે ધારેલા મધ્યકના રીતથી જ તમારે મધ્યકનો દાખલો ગણવાનો છે. આ તો બધા જ દાખલા તમે તે રીતના મધ્યકના ગણી લેજો તો તમને સહેલું પડશે. હવે આ દાખલામાં બહુલક અને મધ્યસ્થ બંને શોધવાનું છે. તો 68 થી 77 વિસ્તારમાં છે. કેટલી સ્ત્રીઓના ધબકારા? તો અહીંયા સ્ત્રીઓ આપી છે, તો કેટલી સ્ત્રીઓના ધબકારા? 68 થી 77. તો આપણે અહીંયા વર્ગમાં જોવાનું છે કે 68 થી 77. 68 થી 77 તો આપણો આ છે 68. 68 થી 77 આટલું છે. તો તમારે આ 4, 3 અને 8નું ટોટલ કરશો તો તમને
68થી 77 વિસ્તારમાં છે તે ધબકારા તમને મળી જશે. આપેલ માહિતીનો મધ્યસ્થ, તો મધ્યસ્થ મેં તમને શોધતા શીખવાડ્યું આગળના દાખલામાં, તે જ રીતના શોધવાનો છે. બહુલક, તો બહુલક આવૃત્તિ અહીંયા કઈ છે તો 8 છે. એલ કેટલો બનશે 74. F0 કેટલો બનશે 8. F0 8 બનશે. F1 કેટલો બનશે તો F1 બરાબર 8ની ઉપરનું 3. F2 કેટલો બનશે તો 8ની નીચેનું 7. મિત્રો અહીંયા 5મા નંબરનો દાખલો, નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. મિત્રો આમાં કશું જ નવું નથી. તમારે આ પણ દાખલો ધારેલા મધ્યકની રીતે એટલે કે સિગ્મા FIDની રીતથી ગણી નાખવાનો છે, તો તેથી તમને સહેલું પડી જશે. હવે 6થા નંબરનો દાખલો, તો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y શોધો. મિત્રો તમને અહીંયા મધ્યસ્થ એમ આપી દીધેલો છે, કેટલો છે 28.5 બરાબર, અને તમારે આવૃત્તિમાં x અને y શોધવાનું છે. તો આપણે આ જ પ્રકારનો દાખલો એક આપણે આગળ ગણાવ્યો છે, વિડીયોમાં તમે જોઈ લેજો. તો આવા જ પ્રકારના દાખલા વિભાગ ડીમાં પૂછાય છે. આનાથી ડીપમાં કે આનાથી કશું અલગ નહીં હોય. હા, તે રકમ બદલી શકે છે, પરંતુ રીતો તમારી આ જ 3માંથી આવવાની છે. અને 100% વિભાગ ડીમાં 51 નંબરનો દાખલો મધ્યકનો હશે અને 52 નંબરનો બહુલક કે મધ્યસ્થનો હશે. બાકી એનાથી વધુ વિભાગ ડીમાં કંઈ નહીં હોય. તો તમે ખાલી થોડી પ્રેક્ટિસ કરવાની છે અને 16 માર્ક્સ બેઠા તમને મળવાના છે. તો તમારું મહેનત કરવામાં કશું જ જતું નથી. તમારે આમ પણ મહેનત તો કરવાની જ છે. તો તમે થોડું વધારે ધ્યાન રાખીને મહેનત કરતા રહેજો, જેથી તમને બોર્ડની પરીક્ષામાં તકલીફ ન પડે. અને બીજા આપણે આ પ્રકારના વિડીયો બનાવતા રહીશું, તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, અને આવા જ વિડીયો આવશે તો નોટિફિકેશન ઓલ કરતા જજો.